ધાનેરા તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ અને પેટા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ઉમેદવારી પત્રો રજૂ કરવાના અંતિમ દિવસે ધાનેરા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે લાઇનમાં ઊભા રહીને ઉમેદવારી નોંધાવી રહ્યા હતા। ધાનેરા તાલુકાની 45 ગ્રામ પંચાયતો ઉપર સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે 2 ગ્રામ પંચાયત પર પેટા ચૂંટણી છે, જેમાં લવારા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। જો કે અન્ય 45 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ઉમેદવારોની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે। ગત શુક્રવાર સુધીમાં 45 ગ્રામ પંચાયતોના સરપંચ પદ માટે 125 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, પરંતુ આજે અંતિમ દિવસે ભારે ભીડને કારણે આ આંકડો ઝડપથી વધ્યો છે। રસપ્રદ વાત એ છે કે કેટલીક ગ્રામ પંચાયતોમાં વોર્ડ સભ્ય માટે કોઈ ઉમેદવારી થઈ નથી, જ્યારે સરપંચ પદ માટે ભરપૂર ઉમેદવારી જોવા મળી રહી છે। ઉમેદવારી પત્ર રજૂ કરવાનો સમય પૂરો થતાં ટોકન આપવામાં આવ્યા હતા અને મોડી સાંજ સુધી ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ચાલુ રહી હતી। આ સાથે જ ધાનેરા તાલુકાના ગામડાઓમાં હવે ચૂંટણીનો રંગ જામ્યો છે। આગામી દિવસોમાં પ્રચાર પ્રવૃત્તિઓ વધુ વેગ પકડશે અને ગ્રામ્ય રાજકારણમાં ગરમાવો વધશે।